નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં એક નિયંત્રિત રીતે ટેલરની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ અકસ્માતમાં 20 ગાડીઓ અથડાઈ હતી। આ અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થયો હતો। ભારે ટ્રાફિકના કારણે 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। ટેલરની ટક્કર એટલી જોરદાર હતી કે લગભગ 3 વાહનો સંપૂર્ણપણે ભંગાર થઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ ઉપરાંત અન્ય ઘણા વાહનોને ભારે નુકસાન થયું છે અને ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના રિપોર્ટ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ નવી બનેલી ટનલ પાસે એક અનિયંત્રિત ટેલરે લગભગ 20 ને ટક્કર મારી હતી। આ અકસ્માતની નવી ટનલ અને ફ્રૂટ માલ હોટલ વચ્ચે અકસ્માત ખપોલી વિસ્તાર નજીક થયો હતો। આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને અકસ્માત બાદ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી। મુંબઈ પુણે એક્સપ્રેસ પર સૌથી વ્યસ્ત એક્સપ્રેસ છે, જેમાં વીકએન્ડના કારણે ગાડીઓનું ભારે દબાણ હતું અને આ દરમિયાન અકસ્માતના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।